હવે વાત કરીએ આપણે જૂન મહિનાનું કરંટ અફેર્સ છે. જૂન મહિનાનું કરંટ અફેર્સ વર્ષ વર્ષ 2026માં ઉજવાયેલા બારમા વિશ્વ યોગ દિવસની થીમ શું રાખવામાં આવી હતી? યોગા ફોર હેલ્ધી અગેનિંગ. યોગા ફોર હેલ્ધી અગેનિંગ. વર્ષ 2026માં સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની થીમ હતી યોગા ફોર હેલ્ધી અગેનિંગ, એટલે કે સ્વાસ્થ્ય વૃદ્ધત્વ માટે યોગ હતી. ભારતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નો મુખ્ય કાર્યક્રમ પશ્ચિમ બંગાળના કોલકાતામાં યોજાયો હતો. તાજેતરમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF ના ઉપપ્રમુખ તરીકે કયા ભારતીયની નિમણૂક કરવામાં આવી છે? વિવેક અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATFના ઉપપ્રમુખ તરીકે વિવેક અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. શ્રી વિવેક અગ્રવાલને FATFના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ જુલાઈ 2026થી જૂન 2027 સુધી આ પદ પર રહેશે. વિવેક અગ્રવાલ 1994 બેચના મધ્યપ્રદેશ કેડરના ભારતીય વહીવટી સેવા IAS અધિકારી છે. FATFની સ્થાપના 1989માં પેરિસમાં G7 સમિટ દરમિયાન મની લોન્ડરિંગ અટકાવવા માટે કરવામાં આવી હતી. મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર પેપર લીકના વિવાદોને કારણે કેન્દ્ર સરકારે IT એક્ટ 2000ની કઈ કલમ હેઠળ કામચલાઉ પ્રતિબંધ મૂક્યો હતો? કલમ 69A. કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT એક્ટ 2000ની કલમ 69A હેઠળ ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો હતો. કલમ 69A કેન્દ્ર સરકારને દેશના સાર્વભૌમત્વ, સુરક્ષા અને જાહેર વ્યવસ્થાના હિતમાં કોઈપણ કમ્પ્યુટર સંસાધનમાંથી માહિતીને અવરોધિત કરવાની સત્તા આપે છે. નીટ યુજી 2026ની પરીક્ષાના પેપર લીકના આરોપો બાદ ડાર્ક વેબ પર ટેલિગ્રામના દુરુપયોગને લઈને આ પગલું લેવાયું હતું. ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વુલ્ફ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મૂળની વ્યક્તિ કોણ બન્યા હતા? જૈનેન્દ્ર કે જૈન. ભારતીય મૂળના સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી જૈનેન્દ્ર કે જૈન ભૌતિકશાસ્ત્રમાં વુલ્ફ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ દ્વારા જેરુસલેમમાં તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. વુલ્ફ ફાઉન્ડેશન દ્વારા 1978થી આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે, જે ભૌતિકશાસ્ત્રના મુખ્ય આંતરરાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં સતત 15મા વર્ષે કઈ યુનિવર્સિટીએ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે? D. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે MIT. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, MIT. અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી MIT જે 100 પોઈન્ટના સ્કોર સાથે સતત 15મા વર્ષે ટોચ પર રહેશે. આ રેન્કિંગમાં ઇમ્પિરિયલ કોલેજ લંડન અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સંયુક્ત રીતે બીજા ક્રમે છે. ભારતમાંથી IIT દિલ્હી વૈશ્વિક સ્તરે 118મા ક્રમે છે, જે સતત બીજા વર્ષે ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત યુનિવર્સિટી બની છે. ભારત સરકાર દ્વારા શ્રી તુષાર મહેતાને ફરીથી કયા પદ પર 3 વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે? સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તુષાર મહેતાને. કેન્દ્ર સરકારે શ્રી તુષાર મહેતાને 1 જુલાઈ 2026થી વધુ 3 વર્ષ માટે ભારતના સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. તેઓ 2018થી આ પદ પર છે અને CK દફ્તરી પછી ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર સોલિસિટર જનરલ છે. સોલિસિટર જનરલનું પદ છે વૈધાનિક છે, તે બંધારણમાં ઉલ્લેખ નથી, અને તેઓ એટર્ની જનરલના સહાયક તરીકે કાર્ય કરે છે. ગુજરાત
ગુજરાત સરકારે અગ્નિવીરો છે, અગ્નિવીરો માટે રાજ્ય સરકારની વિવિધ વર્ગ 3 છે, વર્ગ 3ની સીધી ભરતીમાં કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી છે? 20% અનામત આપવાની જાહેરાત કરી છે. એટલે કે ગુજરાત સરકારે સશસ્ત્ર દળોમાંથી નિવૃત્ત થતા પૂર્વ અગ્નિવીરો માટે રાજ્યના વર્ગ 3 છે, વર્ગ 3ના મહત્વના વિભાગોમાં 20% અનામત જાહેર કરી છે. આ અનામત છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, પછી એસઆરપીએફ, જેલ સિપાહી અને વન રક્ષક એટલે કે ફોરેસ્ટ જેવી ભરતીઓમાં મળશે. પૂર્વ અગ્નિવીરોને શારીરિક ક્ષમતા કસોટીમાંથી સંપૂર્ણ મુક્તિ અને ઉપલી વય મર્યાદામાં 3 વર્ષની વિશેષ છૂટછાટ પણ આપવામાં આવશે. અગ્નિપથ યોજના અંતર્ગત સશસ્ત્ર દળોમાં જોડાનાર યુવાનોની ભરતી કેટલા વર્ષના સમયગાળા માટે કરવામાં આવે છે? કેટલા વર્ષ માટે કરવામાં? 4 વર્ષ માટે કરવામાં આવે છે. કેટલા? 4 વર્ષ માટે કરવામાં આવે છે. એટલે કે અગ્નિપથ યોજના 2022માં શરૂ કરવામાં આવી હતી, જેમાં સેનામાં જોડનાર યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. આ યોજના હેઠળ 17.5થી લઈને 21 વર્ષની વયના ઉમેદવારોની 4 વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. 4 વર્ષ પૂરા થયા બાદ કુલ ભરતીના 25%ને કાયમી કમિશન હેઠળ આગામી 15 વર્ષ સુધી સેવા ચાલુ રાખવાની મંજૂરી અપાશે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના કયા બંદરને ઇમિગ્રેશન પોસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે? હલ્દિયા બંદર છે. હલ્દિયા બંદરને ઇમિગ્રેશન પોસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના હલ્દિયા બંદરને ઇમિગ્રેશન પોસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે હલ્દિયા ભારતના દરિયાકાંઠે 41મું બંદર ઇમિગ્રેશન પોસ્ટ બન્યું છે. હલ્દિયા બંદર હુગલી નદી પર આવેલું છે અને તે શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ હેઠળની 2 ડોક સિસ્ટમમાંની એક છે. તાજેતરમાં ચર્ચામાં રહેલા માલવી બટેટા, ગરાડુ અને બાલમ કાકડીને જેને જીઆઈ ટેગ મળ્યો છે, તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? મધ્યપ્રદેશ સાથે સંબંધિત છે. મધ્યપ્રદેશના માલવી બટેટા, ગરાડુ જે પરંપરાગત કંદ પાક અને બાલમ કાકડીને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળ્યું છે. માલવી બટેટા જો ઓછી ખાંડ અને ઓછા સ્ટાર્ચ માટે જાણીતા છે, જેનો ઉપયોગ છે ફ્રેન્ચ ફ્રાઈઝ અને ચિપ્સમાં થાય છે. બાલમ કાકડી ખાસ કરીને મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના સૈલાના અને ઝાવોરા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. ન્યૂ દિલ્હી ખાતે યોજાયેલા પ્રથમ ઇન્ડિયન એથ્લેટિક્સ એવોર્ડ્સ 2025માં બેસ્ટ મેલ એથ્લેટ ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? નીરજ ચોપરાને મળ્યો છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા AFI દ્વારા નવી દિલ્હીમાં પ્રથમ વખત ઇન્ડિયન એથ્લેટિક્સ એવોર્ડ 2025નું આયોજન કરાયું હતું. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને બેસ્ટ મેલ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બેસ્ટ ફિમેલ એથ્લેટ ઓફ ધ યરનો એવોર્ડ ડિસ્ટન્સ રનર પારુલ ચૌધરીને આપવામાં આવ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEF દ્વારા જાહેર કરાયેલા એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કેટલામો છે? 70મા ક્રમે રહ્યું છે. એટલે કે WEF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2026માં ભારત 120 દેશોમાંથી 70મા ક્રમે રહ્યું છે. આ ઇન્ડેક્સમાં સ્વીડન પ્રથમ ક્રમે છે, જ્યારે ફિનલેન્ડ બીજા ક્રમે અને ડેનમાર્ક ત્રીજા ક્રમે છે. ગયા વર્ષે આ ઇન્ડેક્સમાં ભારત 71મા ક્રમે હતું. ઉર્જા સંક્રમણની તૈયારીમાં ભારત એક મજબૂત સુધારક દેશ છે.
ચીનનું કયું સુપર કોમ્પ્યુટર જે ટોપ 500 યાદીની 67મી આવૃત્તિમાં વિશ્વમાં પ્રથમ ક્રમે રહ્યું છે? લાઇનશાઇન. ચીન છે ચીનનું લાઇનશાઇન સુપર કોમ્પ્યુટર જે ટોપ 500 યાદીમાં 2.198 એક્સાફ્લોપ્સ પ્રદર્શન સાથે ટોચ પર રહ્યું છે. તેણે અમેરિકાના એલ કેપિટલને પાછળ છોડી દીધું છે, જે હવે બીજા ક્રમે છે. આ સિસ્ટમ ચીન છે ચીનના શેન્ઝનમાં નેશનલ સુપર કોમ્પ્યુટિંગ સેન્ટરમાં સ્થાપિત છે અને માત્ર સીપીયુ ડિઝાઇનનો ઉપયોગ કરે છે. ખેડૂતો પાસેથી સીધા કઠોળ અને તેલીબિયાં ખરીદવા માટે NAFED દ્વારા કયું ઈ-ઓક્શન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? NAFEX.in. કેન્દ્રીય સહકાર મંત્રીના નિર્દેશ હેઠળ NAFED અને NCCF ખેડૂતો પાસેથી સીધા જ કઠોળ અને તેલીબિયાં ખરીદશે. NAFED કૃષિ કોમોડિટી વેપારમાં પારદર્શિતા વધારવા માટે NAFEX.in નામનું ઈ-ઓક્શન પોર્ટલ શરૂ કર્યું છે. NAFEDનું પૂરું નામ છે NAFED નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 2 ઓક્ટોબર 1958 રોજ થઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે કયા દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે? 25 જૂન. કેન્દ્ર સરકારે જુલાઈ 2024માં જાહેરનામું બહાર પાડીને દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસ 25 જૂન 1975ના રોજ દેશમાં લાદવામાં આવેલી કટોકટીની યાદમાં મનાવવામાં આવશે. તે સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સલાહ પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે કલમ 352 હેઠળ કટોકટી જાહેર કરી હતી. તાજેતરમાં ઇંગ્લેન્ડ જે યુકેના વડાપ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કીર સ્ટારમરે છે જે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. કીર સ્ટારમર જે યુનાઇટેડ કિંગડમ યુકેના વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા તરીકે તાજેતરમાં ઔપચારિક રાજીનામું આપ્યું છે. બ્રિટને છેલ્લા એક દાયકામાં 7 વડાપ્રધાન ગુમાવ્યા છે, જે દેશમાં રાજકીય અસ્થિરતા દર્શાવશે. જુલાઈ 2024ની ચૂંટણીમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટી સત્તામાં આવી હતી અને કીર સ્ટારમર વડાપ્રધાન બન્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI દ્વારા ડિજિટલ ધરપકડ છેતરપિંડી નેટવર્ક સામે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? ઓપરેશન ચક્ર 6 VI. CBI દ્વારા ડિજિટલ અરેસ્ટના છેતરપિંડી કરતા નેટવર્કને પકડવા ઓપરેશન ચક્ર 6 હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. ડિજિટલ ધરપકડ એ એક સાયબર ગુનો છે જેમાં ગુનેગારો છે પોલીસ કે સરકારી અધિકારી તરીકે ઓળખ આપી લોકોને ડરાવી પૈસા પડાવે છે. અસમના ગુવાહાટીમાં આવેલ કામાખ્યા દેવી મંદિરમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં કયો મેળો ભરાય છે? અંબુબાચીનો મેળો ભરાય છે. અસમના ગુવાહાટીમાં પ્રસિદ્ધ કામાખ્યા મંદિરમાં 22 થી 26 જૂન દરમિયાન અંબુબાચી મેળો યોજાયો હતો. જે આ સમયગાળાને દેવીના વાર્ષિક માસિક સ્ત્રાવનો સમયગાળો માનવામાં આવે છે, જેથી મંદિર બંધ રાખવામાં આવશે.
અંબુબાચી શબ્દનો અર્થ થાય છે વહેતું પાણી થાય છે, જે ફળદ્રુપતા અને ચોમાસાની ઋતુનું પ્રતીક છે. દર વર્ષે વિશ્વ માદક પદાર્થ વિરોધી દિન. દર વર્ષે વિશ્વ માદક પદાર્થ વિરોધી દિન એટલે કે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? 26 જૂન છે. 26 જૂનનો દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 26 જૂન છે. 26 જૂનના રોજ વિશ્વ માદક પદાર્થ વિરોધી દિન ઉજવવામાં આવે છે. 1989થી આ દિવસની ઉજવણી થઈ રહી છે. જે ચીન છે, ચીનના ગુઆંગડોંગમાં અફીણ છે, અફીણના વેપારના અંતની યાદીમાં છે. 2026ની થીમ હતી વર્લ્ડ ડ્રગ પ્રોબ્લેમ persisting issues, ન્યૂ ચેલેન્જીસ, ઇનોવેટિવ રિસ્પોન્સીસ રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં સ્કોટલેન્ડના એડિનબર્ગમાં કયા મહાન ભારતીય ચિકિત્સક અને સર્જનની કાંસાની પ્રતિમા છે? કાંસાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મહર્ષિ સુશ્રુતનું અનાવરણ કરવામાં આવ્યું છે. યુકે છે, યુકેના સ્કોટલેન્ડમાં રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ એડિનબર્ગ ખાતે મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસાની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. મહર્ષિ સુશ્રુતને શસ્ત્રક્રિયાના પિતા એટલે કે ફાધર ઓફ સર્જરી અને પ્લાસ્ટિક સર્જરીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રતિમા છે તમિલનાડુના સ્વામી મલાઈ ખાતે પરંપરાગત સિંગલ બ્રોન્ઝ કાસ્ટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. મહર્ષિ સુશ્રુત દ્વારા રચિત સુશ્રુત સંહિતા છે. સુશ્રુત સંહિતામાં મુખ્યત્વે કયા વિષય પર ભાર મૂકવામાં આવ્યો છે? શલ્યક્રિયા એટલે કે સર્જરી પર ભાર મૂકવામાં આવ્યો છે. સુશ્રુત સંહિતા આયુર્વેદનો એક મહાન અને પાયાનો ગ્રંથ છે, જેમાં મુખ્યત્વે શલ્યક્રિયા એટલે કે સર્જરી પર ભાર મુકાયો છે. આ ગ્રંથમાં 184 પ્રકરણો છે, જેમાં માનવ શરીરની રચના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. મહર્ષિ સુશ્રુતને ભગવાન ધન્વંતરીના શિષ્ય માનવામાં આવતા હતા. દેશમાં સૌપ્રથમ કયા રાજ્યમાં સેવા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સર્વિસ કમિશનરેટની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હશે? ગુજરાતને. દેશમાં સૌપ્રથમ વાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને સર્વિસ કમિશન રેટની સ્થાપના કરાઈ છે. આ કમિશન રેટ મુખ્યત્વે ટુરિઝમ, આઈટી અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે કાર્ય કરશે. આ અંતર્ગત વર્ષ 2026-27 માટે રૂ100 કરોડના પ્રસ્તાવિત સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડની રચના કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે આઈબીના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી મહેશ દીક્ષિતની. શ્રી મહેશ દીક્ષિતને 2 વર્ષ માટે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેઓએ તપન કુમાર ડેકાનું સ્થાન લીધું છે. મહેશ દીક્ષિત આંધ્રપ્રદેશ કેડરના 1993 બેચના આઈપીએસ અધિકારી છે. આઈબીની સ્થાપના 1887માં સેન્ટ્રલ સ્પેશિયલ બ્રાન્ચ તરીકે કરવામાં આવી હતી, જે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એમએસએમઈ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 27 જૂનના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 27 જૂનના રોજ એમએસએમઈ એટલે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝ ઉજવવામાં આવે છે. આ 27 જૂન આ દિવસની ઉજવણીની જાહેરાત 2017માં કરવામાં આવી હતી અને પ્રથમ વખત 27 જૂન 2017ના રોજ ઉજવવામાં આવ્યો હતો. 2026ની થીમ હતી
empowering MSMEs through innovation and sustainable under industries ડેવલપમેન્ટ છે. કેન્દ્રીય બજેટ 2025-26માં કરાયેલી નવી જાહેરાત મુજબ સૂક્ષ્મ એટલે કે માઇક્રો ઉદ્યોગો માટે રોકાણની નવી મર્યાદા કેટલી હતી? 2.5 કરોડ. કેટલી? 2.5 કરોડ હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને એમએસએમઈના વર્ગીકરણ માટે નવા માપદંડો જાહેર કર્યા, જેમાં રોકાણની મર્યાદા 2.5 ગણી વધારાઈ છે. નવા માપદંડ મુજબ સૂક્ષ્મ એટલે કે માઇક્રો ઉદ્યોગો માટે રોકાણ મર્યાદા ₹2.5 કરોડ અને ટર્નઓવર મર્યાદા ₹10 કરોડ છે. લઘુ એટલે કે સ્મોલ માટે રોકાણ છે 25 કરોડ અને મધ્યમ એટલે કે મીડિયમ માટે રોકાણ 125 કરોડ નક્કી કરાયું છે. ભારતનું પ્રથમ સહકારી સંચાલિત ડ્રાઈવર માલિકીનું રાઇડ હેલિંગ પ્લેટફોર્મ કયું છે, જેનો ગુજરાતથી પ્રારંભ થયો હશે? ભારત ટેક્સી એ દેશનું પ્રથમ ડ્રાઈવર માલિકીનું રાઇડ હેલિંગ પ્લેટફોર્મ છે, જેનો રાજ્યવ્યાપી પ્રારંભ ગુજરાતના ગાંધીનગરથી થયો હતો. આ પ્લેટફોર્મ છે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 2002 હેઠળ નોંધાયેલું છે અને શૂન્ય કમિશન પર કામ કરે છે. તેને અમૂલ, NAFED, NDDB અને નાબાર્ડ જેવી 8 મુખ્ય સહકારી સંસ્થાઓનું સમર્થન પ્રાપ્ત છે. ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ 2026નો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવું અને રોકાણ આકર્ષવું. ગુજરાત સરકારે લાંબા ગાળાના આર્થિક લક્ષ્યાંકો, જે વિકસિત ભારત 2047ને સાકાર કરવા ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવું, વૈશ્વિક રોકાણ આકર્ષવાનો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિ હેઠળ આગામી 5 વર્ષમાં આશરે ₹10 લાખ કરોડનું રોકાણ આકર્ષવાનું લક્ષ્યાંક છે. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026માં રોકાણકારોને પ્રોત્સાહનો પસંદ કરવાની સુવિધા આપવા માટે કઈ નવી પહેલ શરૂ કરાઈ છે? બી. જે ચૂઝ યોર ઇન્સેન્ટિવ એટલે કે ચૂઝ યોર ઇન્સેન્ટિવ એટલે કે નવી ઔદ્યોગિક નીતિ છે. નવી ઔદ્યોગિક નીતિમાં રોકાણકારોને વધુ સરળતા આપવા માટે ચૂઝ યોર ઇન્સેન્ટિવ પહેલ શરૂ કરાઈ છે. આ અંતર્ગત રોકાણકારો તેમની જરૂરિયાત મુજબ સરકાર તરફથી મળતા પ્રોત્સાહનોની પસંદગી કરી શકશે. ભીડભાડવાળા શહેરી વિસ્તારોમાંથી ઉદ્યોગોને બહાર ખસેડવા માટે પ્રોજેક્ટ થ્રીવ એટલે કે THRIVE શરૂ કરાયું છે. હેક્સાવેર ટેકનોલોજીસ દ્વારા તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ગિફ્ટ સિટી ગાંધીનગર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેકનોલોજીસના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ સેન્ટર AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડેટા એનાલિસિસ જેવા ક્ષેત્રોમાં કાર્ય કરશે. આનાથી આગામી 3 વર્ષમાં 1000થી વધુ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા રોજગારનું સર્જન કરવાની અપેક્ષા છે. ગુજરાતમાં 24મા શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? વડનગરની BN હાઈસ્કૂલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 24મા શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ મહેસાણા જિલ્લાના વડનગરની BN હાઈસ્કૂલથી કરાયો છે. આ એ જ ઐતિહાસિક શાળા છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. 2003માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું અભિયાન શરૂ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસથી કયા વૃક્ષારોપણ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાયો હતો? એક પેડ માં કે નામ 3.0. વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા પર્યાવરણલક્ષી અભિયાન એક પેડ માં કે નામ 3.0નો પ્રારંભ ગાંધીનગરથી કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ગાંધીનગરના જ રોડ 5,000 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. 2026-27 દરમિયાન સમગ્ર રાજ્યમાં 551.91 લાખ રોપાઓ વાવવાનું આયોજન છે. વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ તોશાખાના ઈ-હરાજી શાના માટે છે? તોશાખાના ઈ-હરાજી છે તે સરકારી અધિકારીઓને મળેલી ભેટોના વેચાણ માટે છે. તોશાખાના એ સરકારી અધિકારીઓને સત્તાવાર મુલાકાતો દરમિયાન મળેલી ભેટોની પ્રાપ્તિ અને નિકાલ માટેની સિસ્ટમ છે. વિદેશ મંત્રાલયે તોશાખાના જે નિયમો 2024 હેઠળ આશરે 300 ભેટોની ઈ-હરાજી શરૂ કરી હતી. ભારતમાં તોશાખાના વિભાગ વિદેશ મંત્રાલયની સ્થાપના હેઠળ કાર્ય કરે છે. ભારતમાં તાજેતરમાં કઈ જગ્યાએ પરમાણુ પ્રક્રિયાની ગરમીનો ઉપયોગ કરીને વિશ્વની પ્રથમ ન્યુક્લિયર હીટ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે? કલ્પક્કમ તમિલનાડુની અંદર. તમિલનાડુના કલ્પક્કમમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ IGCAR ખાતે આ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા છે જે ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરમાંથી પરમાણુ પ્રક્રિયા ગરમી મેળવે છે. તેમાં કોપર ક્લોરીન થર્મોકેમિકલ ચક્રનો ઉપયોગ થાય છે. રાજસ્થાન સરકારે યુનિફોર્મ સિવિલ કોડ UCC 2026નો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી? જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ. રાજસ્થાન સરકારે UCC 2026નો ડ્રાફ્ટ તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમિતિ રચી છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં નિવૃત્ત IAS અધિકારીઓ અને કાયદા નિષ્ણાતોનો સમાવેશ થાય છે. સમિતિ સમાન નાગરિક સંહિતા અને કાયદાકીય માળખું તૈયાર કરશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI એ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ અર્થશાસ્ત્ર માટે સ્વતંત્ર કેન્દ્ર સ્થાપવા કોની સાથે કરાર કર્યા છે? NCAER એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ. NHAI અને NCAER વચ્ચે NHAI સેન્ટર ફોર ઇકોનોમિક્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન મોબિલિટી એન્ડ લોજિસ્ટિક્સ સ્થાપવા માટે MOU થયા છે. આ કેન્દ્ર ભારતની પ્રથમ કાયમી અને સ્વતંત્ર સંશોધન સંસ્થા હશે જે પરિવહન અને લોજિસ્ટિક્સના અર્થશાસ્ત્રને સમર્પિત હશે. આ કેન્દ્ર NCAER ખાતે સ્થાપિત કરાશે, જેને 10 વર્ષ સુધી NHAIનું સમર્થન મળશે. ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકારના પતન બાદ ભારતે કયા દેશ માટે વિઝા સ્થગિત કર્યા હતા જે જૂન 2026માં ફરી શરૂ કરાયા છે? D. બાંગ્લાદેશે શરૂ કરાયા છે. એટલે કે ભારતે 25 જૂન 2026થી બાંગ્લાદેશી નાગરિકો માટે નિયમિત પ્રવાસી વિઝા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ અને શેખ હસીનાની સરકાર હટ્યા બાદ ઓગસ્ટ 2024માં ભારતે વિઝા સ્થગિત કર્યા હતા. વિઝા અરજીઓમાં ઢાકા, રાજશાહી, ચટ્ટગ્રામ, સિલહટ અને ખુલના કેન્દ્રો પર ખુલશે. ભારત કયા દેશ સાથે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને આકાશ તીર એર ડિફેન્સ સિસ્ટમના વેચાણ માટે ચર્ચા કરી રહ્યું છે? સંયુક્ત આરબ અમીરાત. ભારત અને સંયુક્ત આરબ અમીરાત યુએઈ વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ અને આકાશ તીર સિસ્ટમના સંભવિત વેચાણ અંગે પ્રારંભિક ચર્ચા ચાલી રહી છે. આકાશ તીર એ ભારતમાં વિકસિત સ્વચાલિત હવાઈ સંરક્ષણ નિયંત્રણ અને રિપોર્ટિંગ સિસ્ટમ છે. તેને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), DRDO અને ભારતીય સેનાના સહયોગથી વિકસાવી છે. જૂન 2026માં કયા શહેરમાં બ્રિક્સ હેડ્સ ઓફ સ્પેસ એજન્સી HOSA ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે? બેંગલુરુની અંદર 23 અને 24 જૂન 2026ના રોજ ભારતના બેંગલુરુમાં બ્રિક્સ દેશોની સ્પેસ એજન્સીઓના વડાઓ HOSAની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અવકાશ સંશોધન અને સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેંગલુરુને ભારતની સ્પેસ સિટી પણ કહેવામાં આવે છે, જ્યાં ઇસરોનું મુખ્યાલય આવેલું છે. કઈ સંસ્થાના સંશોધકોએ પીવાના પાણીમાં ઝેરી લીડ આયનોની થોડી માત્રા શોધવા માટે એક સેન્સર વિકસાવ્યું છે? બી. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન. જયપુરમાં આવેલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન CURAJ ના સંશોધકોએ નવું સેન્સર વિકસાવ્યું છે. આ સેન્સર છે પીવાના પાણીમાં રહેલ જે લેડ શીશુના ખૂબ જ ઓછા પ્રમાણને પણ સચોટ રીતે શોધી શકે છે. આ શોધ છે પાણીની ગુણવત્તા ચકાસણી અને આરોગ્ય સુરક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ કયા જિલ્લામાં અત્યંત ઊંચાઈવાળા પોલોના ખેતરોનો શિલાન્યાસ કર્યો છે? લેહ ખાતે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ લદ્દાખના લેહ જિલ્લામાં પોલો ગ્રાઉન્ડનો શિલાન્યાસ કર્યો. આ ખૂબ જ ઊંચાઈ પર આવેલું પોલોનું મેદાન છે, જે રમતગમત અને પ્રવાસને વેગ આપશે. પોલો રમતનો લદ્દાખમાં ઐતિહાસિક વારસો રહ્યો છે. 93 વર્ષની વયે નિધન પામેલા નોબેલ ભૌતિકશાસ્ત્રી ફ્રાન્કોઇસ એંગલટ કયા દેશના વતની હતા? બેલ્જિયમના વતની હતા. ફ્રાન્કોઇસ એંગલટ જે બેલ્જિયમના પ્રખ્યાત સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા, જેમનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ પીટર હિગ્સ સાથે સંયુક્ત રીતે હિગ્સ બોસોનના સિદ્ધાંત માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રમાં તેમનું યોગદાન અદ્વિતીય માનવામાં આવે છે. જૂન 2026માં કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંક NDB નો પ્રથમ મધ્ય એશિયન સભ્ય દેશ બન્યો છે? ઉઝબેકિસ્તાન બ્રિક્સ દેશો દ્વારા સ્થાપિત ન્યૂ ડેવલપમેન્ટ બેંક NDBમાં જોડાનાર પ્રથમ મધ્ય એશિયન દેશ બન્યો છે. NDBની સ્થાપના 2015માં થઈ હતી. તેનું મુખ્યાલય શાંઘાઈ, ચીન ખાતે આવેલું છે.
આ જોડાણ બેંકના વૈશ્વિક વિસ્તરણ અને મધ્ય એશિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટેનું મહત્વનું છે. કયા મંત્રાલય દ્વારા મહિલા સશક્તિકરણ માટે નિર્ભય ચેતના પહેલ શરૂ કરવામાં આવી છે? પંચાયતી રાજ મંત્રાલય. નિર્ભય ચેતના પહેલ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પહેલ છે એટલે કે નિર્ભય ચેતના પહેલ છે. નિર્ભય ચેતના પહેલનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે મહિલાઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરી પંચાયતોમાં તેમની ભાગીદારી વધારવાનો છે. આનાથી મહિલાઓ ભયમુક્ત બનીને નેતૃત્વ કરી શકશે. તાજેતરમાં સમાચારમાં રહેલ ડોંગફેંગ 70 એટલે કે ડોંગફેંગ 17 DF-17 એ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલ હાઇપરસોનિક મિસાઇલ છે? ચીન દ્વારા વિકસાવેલું છે. DF-17 જેને ડોંગફેંગ 17 એ ચીન દ્વારા વિકસાવવામાં આવેલ અત્યાધુનિક હાઇપરસોનિક ગ્લાઇડ વ્હીકલ મિસાઇલ છે. તે પરંપરાગત બેલેસ્ટિક મિસાઇલ કરતાં ઘણી વધુ ઝડપ અને સુનિશ્ચિત માર્ગ પર હુમલો કરવામાં સક્ષમ છે. આ મિસાઇલ દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં અત્યંત અસરકારક માનવામાં આવે છે. ભારતનો પ્રથમ 3D પ્રિન્ટેડ કૃત્રિમ રીફ પ્રોજેક્ટ તાજેતરમાં કયા રાજ્યના રામનાથપુરમ ખાતે શરૂ કરવામાં આવ્યો છે? તમિલનાડુ ખાતે. તમિલનાડુના રામનાથપુરમ ખાતે દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરવા માટે દેશનો પ્રથમ 3D પ્રિન્ટેડ કૃત્રિમ રીફ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. કૃત્રિમ રીફ દરિયાઈ પ્રજાતિઓને રહેઠાણ પૂરું પાડીને મત્સ્ય ઉત્પાદન અને જૈવ વિવિધતામાં વધારો કરે છે. 3D પ્રિન્ટેડ ટેકનોલોજીથી તેને ઝડપથી અને સચોટ રીતે બનાવી શકાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 T20 મેચ પુરુષ અને મહિલા બંને ફોર્મેટમાં રમનારી પ્રથમ ક્રિકેટર બનીને કોણ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે? હરમનપ્રીત કૌર. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર જે 200 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી વિશ્વની પ્રથમ ક્રિકેટર બની છે. આ સિદ્ધિ તેમણે પુરુષ અને મહિલા બંને ક્રિકેટના ઇતિહાસમાં સૌથી પહેલા મેળવી છે. તેઓ પોતાની આક્રમક બેટિંગ અને શાનદાર નેતૃત્વ માટે જાણીતા છે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલા ઓરિસ્સા મેઘાલયન્સિસ અને બેન્સોની એ કયા સજીવના જૂથના નામ છે? ગોકળગાય એટલે કે સ્નેઈલો. ઓરિસ્સા અને મેઘાલયન્સિસ અને બેન્સોની એ મેઘાલયની ગુફાઓમાંથી મળી આવેલી સૂક્ષ્મ ગોકળગાય એટલે કે માઇક્રો સ્નેલની નવી પ્રજાતિ છે. આ પ્રજાતિઓ ગુફાના અંધકારમય વાતાવરણમાં અનુકૂલન સાધીને જીવવા માટે જાણીતી છે. આ શોધ છે ભારતના પૂર્વોત્તર પ્રદેશમાં રહેલી જૈવ વિવિધતાને દર્શાવે છે. એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026 એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026 ક્યાં યોજાઈ હતી? જ્યાં ભારતીય મહિલાઓની 4x10 એટલે કે 4x100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શાંગયુ ચીન. એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026નું આયોજન ચીનના શાંગયુ શહેરમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે 4x100 મીટર રિલે દોડમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ જીત ભારતીય એથ્લેટિક્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધિ છે. હિમાલય ક્ષેત્ર એટલે કે હિમાલય ક્ષેત્રમાં દેવસ્થળ ખાતે
ભારત ક્લાઇમેટ ભારત ભારત ક્લાઇમેટ ઓબ્ઝર્વેશન નેટવર્ક ભારત ક્લાઇમેટ ઓબ્ઝર્વેશન નેટવર્ક એટલે BCON સ્ટેશન સ્થાપવા અરાઈસ નૈનીતાલ સાથે કોણે કરાર કર્યો છે? IITM પુણે કરાર કર્યો છે. એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટરીઓલોજી IITM પુણે દ્વારા અરાઈસ નૈનીતાલ સાથે કરાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત દેવસ્થળ ખાતે વાતાવરણ અને આબોહવા પરિવર્તન પર નજર રાખવા BCON મોનિટરિંગ સ્ટેશન સ્થાપશે. હિમાલયમાં થતા પર્યાવરણીય ફેરફારોના અભ્યાસ માટે આ સ્ટેશન અત્યંત ઉપયોગી થશે. ભારતનો પ્રથમ વાણિજ્યિક સ્તરનો કોલસાથી એમોનિયા નાઇટ્રેટ પ્રોજેક્ટ કયા રાજ્યના ઝારસુગુડા જિલ્લામાં સ્થાપિત થવા જઈ રહ્યો છે? ઓડિશા. એટલે કે ઓડિશાના ઝારસુગુડા જિલ્લાના લખનપુર ખાતે આ ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત એમોનિયમ નાઇટ્રેટ પ્રોજેક્ટ સ્થપાશે. આ પ્રોજેક્ટ કોલસાનો ઉપયોગ કરી ખાતર અને વિસ્ફોટકો માટે એમોનિયમ નાઇટ્રેટનું ઉત્પાદન કરશે. આનાથી કોલસાના સ્વચ્છ ઉપયોગને પ્રોત્સાહન મળશે અને આયાત પર નિર્ભરતા ઘટશે. અપેડા દ્વારા તાજેતરમાં ઓડિશાના બાલનગીરથી સૂકા આંબા ઈંડાના પાવડરની પ્રથમ નિકાસ કયા દેશને કરવામાં આવી છે? ઓસ્ટ્રિયામાં કરવામાં આવી છે. અપેડા દ્વારા ઓસ્ટ્રિયા દેશમાં 22.6 મેટ્રિક ટન આંબા ઈંડાના પાવડરની નિકાસ કરાઈ છે. ઓડિશાના બાલનગીર જિલ્લામાંથી આ પ્રથમ વ્યાપારી નિકાસ છે, જે આદિવાસી વિસ્તારોના ઉત્પાદનોને વૈશ્વિક બજાર આપે છે. આનાથી સ્થાનિક ખેડૂતો અને ઉત્પાદકોની આવકમાં વધારો થશે. ભારત અને કયા દેશે જૂન 2026માં જાહેર ક્ષેત્રના ઓડિટિંગમાં સહયોગ માટે સમજૂતી MOU હસ્તાક્ષર કર્યા છે? ઇઝરાયલ. ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગ અને ઇઝરાયલના સ્ટેટ કમ્પ્ટ્રોલર વચ્ચે સમજૂતી થઈ છે. આ કરારનો હેતુ બંને દેશો વચ્ચે જાહેર ઓડિટ ક્ષેત્રે માહિતી અને ટેકનોલોજીનું આદાનપ્રદાન કરવાનો છે. આનાથી સરકારી કામકાજમાં ઓડિટની ગુણવત્તા અને પારદર્શિતા વધશે. 6 અલગ અલગ ફિફા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ગોલ કરનાર ઇતિહાસનો પ્રથમ ફૂટબોલ ખેલાડી કોણ બન્યો? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. એટલે કે પોર્ટુગલનો છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. જે પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 6 અલગ અલગ વર્લ્ડ કપમાં ગોલ કરી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ફૂટબોલના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર તેઓ વિશ્વના એકમાત્ર ખેલાડી છે. રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પણ સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ ધરાવે છે. ભારત કયા નાણાકીય વર્ષ સુધીમાં 100 ગીગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પાવર ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવશે? 2035-36. ભારતે 2035-36 સુધીમાં 100 ગીગાવોટ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ સૌર અને પવન ઉર્જાની વધારાની વીજળી સંગ્રહવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લક્ષ્ય ભારતના રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝિશન માટે પાયાની ભૂમિકા ભજવશે. UNCTADના 2025ના અહેવાલ મુજબ કયો દેશ વિશ્વનો અગ્રણી જહાજ રિસાયકલિંગ શિપ રિસાયકલિંગ રાષ્ટ્ર બન્યો હશે? ભારત.
યુએનસીટીએડીના રિપોર્ટ મુજબ જહાજ તોડવાના ઉદ્યોગમાં ભારત છે વિશ્વમાં ટોચ પર છે. એમાં ગુજરાતનું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આ ઉદ્યોગમાં ભારતનું સૌથી મોટું કેન્દ્ર છે. ભારત સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ શિપ રિસાયકલિંગ પદ્ધતિઓને અપનાવીને આગળ વધી રહ્યું છે. 2026માં ગ્રીન ઓસ્કાર તરીકે ઓળખાતા પ્રતિષ્ઠિત વ્હિટલી એવોર્ડ કઈ બે ભારતીય મહિલાઓએ જીત્યા છે? પરવીન શેખ અને ડોક્ટર બરકા સુબ્બા. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ભારતના પરવીન શેખ અને ડોક્ટર બરકા સુબ્બાને વ્હિટલી એવોર્ડ અપાયો છે. આ એવોર્ડ છે પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણ માટે અપાતો વિશ્વનો ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ છે, જેને ગ્રીન ઓસ્કાર પણ કહે છે. આ સન્માન સ્થાનિક સ્તરે સંરક્ષણ પ્રોજેક્ટ ચલાવતા પર્યાવરણવિદોને આપવામાં આવે છે. ચીને કયા વર્ષ સુધીમાં દેશની 50% ઉર્જા બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? 2030 સુધીમાં. ચીને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભાગરૂપે 2030 સુધીમાં પોતાની 50% ઉર્જા છે બિન-અશ્મિભૂત સ્ત્રોતો રિન્યુએબલથી ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આમાં મુખ્યત્વે સૌર ઉર્જા, પવન ઉર્જા, હાઇડ્રો ઇલેક્ટ્રિક ઉર્જાનો સમાવેશ થાય છે. આ લક્ષ્ય વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ સક્રિય જ્વાળામુખી ફ્યુગો કયા દેશમાં આવેલો છે? ગ્વાટેમાલામાં આવેલો છે. વોલ્કેનો ડી ફ્યુગો જે મધ્ય અમેરિકાના ગ્વાટેમાલા દેશમાં આવેલો ખૂબ જ સક્રિય જ્વાળામુખી છે. તાજેતરમાં તેમાં વિસ્ફોટ થવાને કારણે આસપાસના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા. ફ્યુગોનો અર્થ સ્પેનિશ ભાષામાં આગનો જ્વાળામુખી થાય છે.